માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બધા મિત્રોને ગુડ મોર્નિંગ. સવાર થઈ ગયું છે. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો કેમ છો? બધા મજા છો? આપણે કુળદેવીને દર્શન કરી દઈએ. સવાર તો થઈ ગયું છે. આપણે કપડાં વાસણ કરી દીધા છે. હજુ આટલું પાર્સલ તૈયાર કર્યું છે, આપવાનું છે. સેટરને બધું ભેગું કર્યું છે પ્રતિકભાઈને, તો મોકલાવાનું છે બેનના ઘરે. આપણે એવું બનાવવાનું છે શાક. તો જો લો, ડુંગળી બટાણા લીલા મરચાં કસી નાખ્યા છે, ટામેટો છે એવું કસી નાખીશું આપણે. તો પહેલાં શાક વઘારી દઈએ. તો સૌથી પહેલાં ગેસ ચાલુ કરીએ. પછી નાખી દઈએ તેલ. વઘારમાં લસણ, આપણે તો બધા મસાલા લઈ લીધા છે શાક વઘારવા માટે. તો સૌથી પહેલાં નાખવાની છે રાઈ. તો હું તમને રાઈ બતાવી દઉં. સેવ લઈ લીધી છે શાકમાં નાખવા. ટામેટું પણ લાવી દીધું. સૌથી પહેલાં હળદર, મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું, હવે નાખીશું અંદર મરચું મસાલો લઈ લીધો છે. વટાણા છે તો પાણી નાખીશું આપણે. લાંબા રોટલી તૈયાર કરી દીધી છે.
ગરમ ગરમ બનાવી મૂકી દીધી છે ટિફિનની. એવી રીતે થઈ જાય તો આપણે આ ટામેટું સેવ નાખી દેવાની છે શાકની અંદર. તો ટામેટું કટિંગ કરી દઈએ. સેવનું ટામેટું તૈયાર જ છે. સેવ ટામેટું થઈ જાય તો નાખી દઈએ. બધા મિત્રો મારી ચેનલ પર શેર સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયો કેવા લાગે તો સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા.